રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગતરોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. તો માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે, જે અંતર્ગત આ મહિનાના બીજા રવિવારે પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે પમ્મીબેન દેવરખીભાઈ બેટારિયા હસ્તે દેવરખીભાઈ કાનાભાઈ બેટારિયા તેમજ હિરેનભાઈ ભટ્ટેરિયા, રીનાબેન બેટારિયા, નિયતિબેન બેટારિયા તથા બેટારિયા પરિવાર તરફથી કેમ્પ દાતા બન્યા હતા. અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને આ રીતે જાહેર જનતાની સુખાકારી માટે આવા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં આજે 32 લોકો ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ આ કેમ્પમાં આંખના દર્દીઓ, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ હાથ પગ, કમર, મણકાના દુખાવા, સૂજોક સારવાર તેમજ સ્થળ ઉપર જ દર્દીઓને લેઝર ગન સારવારથી દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, કે જેમાં 170થી વધુ દર્દીઓએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરના પછાત વિસ્તારો, શહેરના રાજમાર્ગો તેમજ જીઆઈડીસી વિસ્તારના ગરીબ લોકો માટે એક મહિનાથી પણ વધુ અહમ સેવા ગ્રુપ રાજકોટના આર્થિક સંયુક્તથી રાષ્ટ્રસંત નમ્ર મની મહારાજની પ્રેરણાથી ઉપલેટા શહેરમાં દરરોજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેવામાં પોતાનો કિંમતી સમય આપતા કલ્પનાબેન કોઠારી, નીરજભાઈ કોઠારી, સીડી પટેલ, અર્જુન સોલંકી, અરુણાબેન સોલંકી તેમજ નાની બેબી શ્વેતાબેન ગરડેનું માનવ સેવા ટ્રસ્ટના મુખ્ય દાતા અને ટ્રસ્ટી ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા તેમજ દાતા પરિવારમાંથી દેવરખીભાઈ કાનાભાઈ ભેટારિયા તેમજ કેશુબાપા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માન પત્ર આપી બધા સેવાભાવીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ શ્રી લાલજીભાઈ રાઠોડ તેમજ સીડી પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં કેશુબાપા લાડાણી, ગોવિંદ સાહેબ ધામેશ્વર, રમેશભાઈ આહુજા, વિપુલભાઈ ડટાણિયા, ભારતીબેન બાબરિયા, મનીષભાઈ બાવીસી, વિનીતાબેન બાવીસી, દિલીપભાઈ મહેતા તેમજ જૂનાગઢથી ખાસ સેવામાં આવતા ગિરીશભાઈ રાણવા તેમજ જે વછાણી સાહેબ અને આ સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. આ સેવા કેમ્પમાં ખાસ મેડિકલ સેવા ટીમ તેમજ ડોક્ટર ML કણસાગરા, ચાંદીબેન ઉપાધ્યાય, દિનેશભાઈ ખખર, હીરાલાલ મોરી સાહેબ, બાબુભાઈ ખાબુ તેમજ રણછોડદાસ આશ્રમ આંખની હોસ્પિટલની ટીમ સેવા સહભાગી બની હતી. શ્રી દેવરખીભાઈ કાનાભાઈ ભેટારિયા, મારા ધર્મપત્ની શ્રી પમ્મીબેન દેવરખીભાઈ ભેટારિયાના સમાવેશ મેં આ માનવ સેવા ટ્રસ્ટનો મેડિકલ કેમ્પ રાખેલ છે. હું આ કેમ્પ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું અને એનાથી મને એમ થયું કે આવા કાર્યમાં સહભાગી થવું જોઈએ, એટલે મેં આજરોજ આ કેમ્પનું આયોજન કરેલ છે મારા પરિવાર તરફથી બધાય. અને માનવ સેવાની કામગીરીથી ખૂબ પ્રભાવિત છું, કારણ કે મેં જોયું કે આ લોકો ગરીબ માણસોને ટ્રીટમેન્ટ પહોંચાડે છે. મેં તો લાલજીભાઈને રસ્તામાં માણસો હોય એને જોયેલા છે કે ઊભા રહી અને એ ઘણી વાર આવા લોકોને જમવા લઈ જાય છે. રોજે આ લોકો શિક્ષણ આપે છે, ગરીબ બાળકોને ફૂલ નાસ્તો આપે છે. એટલે એની સેવાથી મને ખૂબ પ્રભાવિત થયો છું. એ જોઈને મને એમ થયું કે આમાં મારે સહભાગી બનવું જોઈએ. એટલે આવી પ્રેરણા આપને બહુ આપે ને આવા કાર્યમાં ભાગીદાર થાય એવી જ મારી. સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.